નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશન ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ ફોર કોસ્ટ પ્રોફિટ વોલ્યુમ રેશિયો એનો એક્ઝામ્પલ નંબર 34. The following information is related to a business units January and sales and profit. જાન્યુઆરી નું ફર્સ્ટ એન્ડ સેકન્ડ વીક નું સેલ છે 96500. આ કમ્બાઈન સેલ આપ્યું છે ભેગું ફર્સ્ટ અને સેકન્ડ વીક નું. આમાંથી ફર્સ્ટ વીક નું કેટલું અને સેકન્ડ વીક નું કેટલું એ આપણે જુદું પાડવાનું. પ્રોફિટ 22000 એ પણ ભેગો છે, એમાં ફર્સ્ટ વીક નો કેટલો અને સેકન્ડ વીક નો કેટલો જુદો પાડવાનો. હવે આ વાક્ય બરાબર સમજો. The sentence is second week's sale and profit rupees 12,500 and 5,000 respectively are less than the first week. First week કરતા second week નું 12,500 sales ઓછું છે અને 5,000 profit ઓછો છે first week કરતા. તો જેના કરતા કીધું એના બરાબર ધારી લેવાના. Calculate the break even sale and second, if the loss include 300 in the third week, what should be the sales of that week? એટલે સેલ શોધવાનું છે જો 300 લોસ હોય તો. આ બંને વસ્તુ ઈઝી છે, પરંતુ અહીંયા તમારે શોધવાની વસ્તુ છે સેલ્સ કેટલું ફર્સ્ટ વીક નું, સેકન્ડ વીક નું અને પ્રોફિટ કેટલો ફર્સ્ટ અને સેકન્ડ વીક નું, એ મહત્વનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેલ ફાઇન્ડ કરીએ. જેના કરતા ઓછા વધુ કીધું ને એના બરાબર ધાર લેવાના. તમને એમ કીધું છે ફર્સ્ટ વીક કરતા 12500 સેલ ઓછું છે. સપોઝ સેલ ઓફ ફર્સ્ટ વીક ઇઝ x, તો સેલ ઓફ સેકન્ડ વીક ઇઝ x minus 12500. આવી રીતે એના કરતા 12500 ઓછું છે. total sale first and second week, total sale first week and second week is equal to 96,500. first week નું સેલ છે x plus second week નું છે x minus 12,500 is equal to 96,500. આ માઈનસ પહેલી બચ જાય એટલે x plus x 2x is equal to આ બંનેનું ટોટલ થાય 96,500 plus 12,500. 2x is equal to 1,09,000. અને divided by 2. x is equal to 1,09,000 divided by 2. x is equal to 54,500. આવે સેલ ઓફ ફર્સ્ટ વીક. પહેલા વીકમાં સેલ હતો 54,500. તો સેકન્ડ વીકમાં કેટલું કે એના કરતા 12,500 ઓછું, કે સેકન્ડ વીક સેલ ઓફ second week is equal to x minus 12,500. હવે x ની કિંમત મૂકીએ તો x 54,500 minus 12,500 is equal to 42,000. second week અને first week નું સેલ મળી ગયું. આવી જ રીતે પ્રોફિટ ફાઇન્ડ કરી દેવાનું. સપોઝ profit of first week is y. હવે y ધારીએ. suppose profit of first week is y. profit of second week is y minus 5,000. જો એના કરતા 5,000 ઓછો છે એવું કીધું, તો આ બંને પ્રોફિટ નું ટોટલ છે. ટોટલ પ્રોફિટ first week and second week is equal to 22,000. first week નો છે y plus second week નો છે y minus 5,000 is equal to 22,000. આ બંને y નું ટોટલ એટલે 2y, આ 22,000
આ 5000 પહેલી બાજુ જાય એટલે પ્લસ 5000 2y is equal to 27000 y is equal to 27000 divided by 2 y is equal to first of all 13500 profit હોય ફર્સ્ટ વીક નો ફર્સ્ટ વીક તો એમાંથી 5000 માઈનસ કરો એટલે સેકન્ડ વીક નો પ્રોફિટ મળે y minus 5000 profit of second week એમાં y ની કિંમત છે 13500 minus 5000 is equal to 8500 second week તો આપણને બંને વીક નું પ્રોફિટ અને સેલ મળી ગયું પર્ટિક્યુલર્સ sell and profit. First of all, first week and second week. First week માં sales છે 54500 અને 42000 આનું ટોટલ કરો એટલે 96500 આવે આના જેટલું પ્રોફિટ છે ફર્સ્ટ વીક માં 13500 and 8000 આનું ટોટલ કરો એટલે 22000 આવે આના જેટલું બસ હવે આના ઉપરથી જે ક્વેશ્ચન પૂછા હોય એના આન્સર મળી જાય ફર્સ્ટ ઓફ ઓલ s v ફાઇન્ડ કરીએ contribution per unit s v is equal to change in profit upon change in sales into 100 આ s v ની પણ pvr માં છે માફ કરશો pvr કારણ કે અહીંયા સેલ્સ રૂપિયામાં છે તો pvr મળે યુનિટ માં હોય ને તો s v મળે તો ચેન્જ ઇન પ્રોફિટ જે તમને આપ્યો તો એ જ 5000 અને 12500 હતા એ ચેન્જ ઇન પ્રોફિટ અને ચેન્જ ઇન સેલ્સ છે 5000 ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ્સ 12500 into 100 and the PVR is equal to I think 40%. Yes, 40% is the PVR. Now find out fixed expenses. તમારે બ્રેક ઇવન સેલ શોધવાનું છે તો એના માટે ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ કરવા પડે સેલ્સ ની ફોર્મ્યુલા મૂકી દેવાની કે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ f પ્લસ p અપોન pvr કોઈ પણ એક સમયગાળાનું સેલ લઈ લેવાનું આપણે ફર્સ્ટ વીક નું લઈ લઈએ તો સેલ્સ અહીંયા 54500 ઇઝ ઇક્વલ ટુ f ફાઇન્ડ કરવાનું પ્લસ એનો p છે 13500 અપોન pvr છે 40% 54500 into 40% is equal to f plus 13500 f is equal to 8300 8300 is the fixed expenses. Now number 1 break even sale BEP is equal to f upon PVR f 8300 upon PVR 40% is equal to 20,750 and second sales for the loss of 300 formula sales ની અને loss વાળી મૂકવાની કે sales is equal to f minus l upon PVR f 8300 minus loss 300 upon PVR 40% is equal to 20,000 તો મિત્રો આની અંદર સૌથી અગત્યની વસ્તુ આ સેલ્સ અને પ્રોફિટ ફાઇન્ડ કરવો તે થેન્ક યુ ફ્રેન્ડ્સ